સુરતના બેસ્તાન વિસ્તારના અવાવરૂ જગ્યાથી પોલીસને શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતું. પોલીસે ડ્રમ લઈ સિવિલ દોડી આવી હતી. ડ્રમને કટરથી કાપતા યુવતીની ડેડ બોડી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી પ્રમાણે ગતરોજ પોલીસને એકલારા ભાણોદરા રોડ પર અવાવરૂ જગ્યા પરથી સિમેન્ટ ભરેલું શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતું. ભેસ્તાન પોલીસ સિમેન્ટ ભરેલું ડ્રમ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. ભારે ભરકમ ડ્રમ થોડું ખુલ્લું હતું અને પગ જેવા દેખાતા લાશ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી, જેને પગલે સિવિલના તબીબો પણ ચોંકી ગયા હતા. પીએમ રૂમમાં આ ડ્રમ મુકાયું હતું. 5 ફૂટના ડ્રમને તોડવા એકતા ટ્રસ્ટની ટીમની મદદ લેવાઈ હતી. બીજી તરફ એફએસએલની ટીમ પણ સિવિલ દોડી આવી હતી. ભારે જહેમત બાદ કટરથી ડ્રમ તોડવાનું શરૂ કરાતા જ પોલીસ, તબીબો સહિત સૌ કોઈ અવાક થઈ ગયા હતા. ડ્રમ તોડાતા તેમાંથી યુવતીની લાશ મળી આવી હતી. ડ્રમમાં યુવતીની લાશ ઊંધી રાખવામાં આવી હતી. યુવતીની લાશ જેમાંથી મળી છે તે બાંધકામ સાઇટ પર પાણી ભરવાનું પ્લાસ્ટિકનું ડ્રમ હતું. ડ્રમમાં યુવતીનું માથું અંદરની સાઈડ અને પગ બહારની સાઈડમાં હતા. ડ્રમમાં લાશ ઉપરાંત કપડાના ડૂચા, રેતી, સિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા. હાલ પોલીસે યુવતી કોણ છે તે દિશા સાથે હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અનડિટેક્ટ મર્ડરનો. બીએનએસની કલમ 103(1) અને 238 મુજબનો. આ ગુનાની હકીકત એવી છે કે એક ટાટા ટેલિકોમ કંપનીમાં એક એમ્પ્લોયી સર્વિસ કરે છે. એ આ જે ડેડ બોડી જ્યાંથી મળી ત્યાંથી પસાર થતા હતા. બનાવની જે જગ્યા જે છે એ ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં ભાણોદરા ગામની સીમમાં અને સચિનથી તે ડિંડોલી તરફ જતા રોડ ઉપર આ જગ્યા આવેલી છે. તો એમણે ત્યાં જોયું તો એક વાદળી કલરના પ્લાસ્ટિકના પીપમાં એક ડેડ બોડી પડેલી હતી પાણીમાં. થોડું પાણી પણ ત્યાં ભરાયેલું હતું અને ડેડ બોડીના ફક્ત પગ દેખાતા હતા, નીચેનો ભાગ. અને મીનવાઇલ ત્યાંથી પોલીસ પણ પસાર થતી હતી, પેટ્રોલિંગની મોબાઈલ. એટલે એમણે પોલીસનો ઊભા રાખી અને એમને જાણ કરી કે એક ડેડ બોડી પ્લાસ્ટિકના પીપમાં પડેલી છે. એટલે આ બાબતે પછી પોલીસ સ્ટેશનમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ ત્યાં આવ્યા અને પ્રાથમિક તપાસ કરી અને એ જે ડેડ બોડી સહિત પ્લાસ્ટિકનું જે પીપ જે છે વાદળી કલરનું એને બહાર કાઢ્યું. તો જોવામાં આવ્યું કે ડેડ બોડી ઊંધી પ્લાસ્ટિકના પીપમાં નાખવામાં આવેલી અને એમાં સિમેન્ટ કોન્ક્રીટનો માલ પણ ભરવામાં આવેલો. એટલે ટૂંકમાં ડેડ બોડી નીકળી શકે એવી પોઝિશનમાં હતી નહીં. એટલે એમને એમ હાલતમાં પ્લાસ્ટિકના પીપ સહિત ડેડ બોડી નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ત્યાંથી ઇલેક્ટ્રિક કટરથી નવી સિવિલ હોસ્પિટલમાં ડેડ બોડીને અલગ કરવામાં આવી. ડેડ બોડી જોઈ તો એક મહિલાની લાશ હતી. એટલે મહિલા હતી, ડેડ બોડી જે મહિલાની હતી અને એણે શરીરે એક જાંબલી કલરનું ટોપ અને બ્લેક કલરની લેગીસ પહેરેલી છે. લગભગ 1-2 દિવસ જૂની લાશ પ્રાઇમા ફેસી કહી શકાય એવું છે. હાલમાં ફોરેન્સિક ની કાર્યવાહી નવી સિવિલ હોસ્પિટલમાં ચાલુ છે અને હાલ દિન સુધીની તપાસમાં હજુ સુધી વણ ઓળખાયેલી જ છે ડેડ બોડી અને મર્ડરનો ગુનો પણ અનડિટેક્ટ છે. સ્થાનિક પોલીસ સ્ટેશન એની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ અલગ અલગ એંગલ અને અલગ અલગ મુદ્દાઓ પર આ ડેડ બોડીને આઈડેન્ટિફાય કરવા માટે, ઓળખ કરવા માટે અને ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્ન કરી રહેલ છે.